નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા સમયથી જેની આતુરતાથી રાહ જોતા હતા એ જ શબ્દો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના મુખમાંથી નીકળ્યા. એટલે કે આજે બજેટ રજૂ થયું, ઘણા બધા લોકોની નજર હતી, ઘણા બધા વર્ગોની નજર હતી. એવન એટલું જ નહીં, ભારત નહીં, દેશ દુનિયાની નજર આ બજેટ પર હતી. બજેટ રજૂ થતાની સાથે જ ઘણા બધા વર્ગોમાં ખુશીની લહેર જોવા મળી છે. એઝ પર વી ટોકડ યસ્ટરડે, ગઈકાલે જે પ્રમાણે અમે વાતો કરી હતી, ઘણા બધી રીતે અમે ભવિષ્યવાણી કરી હોય એવા એંધાણ પર હતા અને તે જ વસ્તુ કદાચ અત્યારે સ્પષ્ટ થઈ રહી છે. મિત્રો, તે જ અંતર્ગત ચર્ચા કરવા માટે અમારી સાથે મનીષ સર જોડાયા છે, સાથે જ દેવેશ સર પણ જોડાયા છે, પોતે કંપની સેક્રેટરી છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર. નિર્મલા સીતારમણજીએ બજેટ રજૂ કર્યું. ગઈકાલે આપણે અંતિમ વાતમાં એ વાત પણ કરી હતી કે 10 લાખ રૂપિયા સુધી નો ટેક્સ આવકવેરા અંતર્ગત. મેમે તો 12 લાખ સુધીની લિમિટ આપી અને તમામ વર્ગોને ખુશ કરી દીધા. શું કહેવા માંગો છો તમારા ફ્રોમ ધ યોર વ્યૂ પોઈન્ટ, તમે કઈ રીતે આ બજેટને જુઓ છો? થેન્ક યુ સો મચ. પહેલાં તો સ્પાર્ક ટુડેનો હું આભાર એટલા માટે માનીશ. મેં ગઈકાલે પણ કીધું કે અમારું આ 10મું વર્ષ છે. 10 વર્ષથી અમે બજેટના આગલા દિવસે કે એની પહેલાં ક્યાંક એક્સપેક્ટેશન રજૂ કરીએ, પણ ગઈકાલના એક્સપેક્ટેશન જે સ્પાર્ક ટુડેના માધ્યમ થકી જે કર્યા, જે મોકલ્યા, એ કદાચ રાતે સાંભળી અને રાતે બજેટ ચેન્જ કર્યું એવું લાગે છે. અને જે આપ જોઈ રહ્યા છો કે ખુશી કોઈ વર્ગમાં નહીં, ખુશી અહીંયા આ સ્ટુડિયોમાં પણ એટલી જ ખુશી છે. કારણ બહુ સ્પષ્ટ છે. ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે ઇકોનોમી ડેવલપમેન્ટના જે ગ્રોથ રેટને આગળ લઈ જવા માટે 2047માં ભારતને વિકસિત દેશ કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એમાં આગળ વધવા માટે આમ જનતાની, નાગરિકોની, ટેક્સ પેયરની સ્પેન્ડિંગ કેપેસિટી વધારવાની ખૂબ જરૂર છે. તો જ આ જે જીડીપી થોડું ડાઉન છે એને આપણે જાળવી શકીએ અને આગળ વધી શકીએ. તો આજે ખૂબ અગત્યનો મુદ્દો કાલે ચર્ચા કર્યો હતો એ એમણે ખૂબ સુંદર રીતે આ બજેટમાં વણી લીધો છે. અને 12 લાખ રૂપિયા સુધીની આવક જે પણ કરદાતાની થશે, જે પણ નાગરિકની થશે, એણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં પડે. એટલે 12 લાખની લિમિટ નથી વધારી, લિમિટ 3 લાખની 4 લાખ કરી છે. પછી એમણે સ્લેબ રેટ વધાર્યા છે. એટલે 12 લાખ રૂપિયા સુધી જેટલી આવક હશે એની પર જે ઇન્કમ ટેક્સ આવશે એને કલમ 87A હેઠળ રિબેટ આપવામાં આવશે. એટલે ખૂબ સુંદર પ્રાવધાન છે. એનાથી વધુ આગળ જવું તો જે ટેક્સનો સ્લેબ રેટ હતો એ 15 લાખની ઉપર 30% હતો, એનો હવે 24 લાખ રૂપિયાની ઉપર 30% કર્યો. અને વચવાના સ્લેબ રેટ છે એ પણ એમણે થોડા વધાર્યા છે. એટલે જેની પણ હવે 4 લાખ સુધી આવક છે એણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નહીં, કારણ કે બેઝિક એક્ઝામ્પશન લિમિટ છે. અને 4 લાખથી 24 લાખ રૂપિયા સુધી જેની આવક છે એ બધાને ડાયરેક્ટ ફાયદો થશે. જેની 24 લાખથી ઉપર કે જેટલી પણ આવક છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક 1 લાખ રૂપિયા સુધી ફાયદો થશે. નાના કરદાતાઓને, મધ્યમ કરદાતાઓને અને ઉપરી વર્ગના કરદાતાઓને બધાને માટે આ બજેટમાં આ જે સુધારો કર્યો છે સમગ્ર કરદાતાઓને આમાંથી ફાયદો થવાનો છે. સર, વન ક્વેશ્ચન રેઝ હિયર. અહીંયા એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આટલી બધી છૂટછાટ છે, બરાબર, તો આઈટીના બિલમાં શું હશે? ઇન્કમટેક્સનું જે બિલ આવે એમાં શું હશે? બહુ સરસ. 11:50 11:52 વાગ્યા સુધી આપ સૌ બજેટ જોતા હશો કે જોયું હશે, તો હું કહું કે 11:52 સુધી એવું લાગ્યું, કારણ કે એમણે બહુ સ્પષ્ટ કીધું કે ઇન્કમટેક્સ બિલ હું 1 અઠવાડિયા પછી રજૂ કરીશ. એટલે બધાએ હવે સમજી લીધા કે હવે આમાં બજેટમાં કોઈ ડાયરેક્ટ ટેક્સનું પ્રાવધાન નહીં હોય અને કોઈ છૂટછાટ હવે અત્યારે આશા રાખવી આપણે નકામી છે. એટલે બધા પોતપોતાના કામમાં લાગી જવા માંડ્યા. ઘણા ટીવી સેટ્સની બહાર નીકળી ગયા, ઘણા પોતાનું કામ શરૂ કરી દીધું, ઘણા બીજી કોઈ પ્રવૃત્તિમાં લાગી ગયા. અને ત્યાં 10 થી 12 જ મિનિટમાં ઇન્કમ ટેક્સના પ્રોવિઝનની જે TDSથી શરૂઆત કરી એમાં પણ હું અત્યારે જણાવવા માંગીશ કે સિનિયર સિટીઝન જે મિત્રો છે, જે દર્શકો છે, એમને બેંકની વ્યાજની આવકમાં 50,000 સુધી બાદ મળતું હતું. હવે એ 1 લાખ સુધી તમારે TDS નહીં કપાય. અને જેની ભાડાની આવક છે એને 2,40,000 સુધી ઉપર તમને TDS કપાતો હતો. હવે 6 લાખ સુધી TDS નહીં કપાય. આ બધી સુધારા બધાની જાહેરાત કરી ત્યાં સુધી કોઈને એવી આશા અપેક્ષા નથી. અને એકદમ જ જે આપણે કહીએ એક સુખદ આંચકો આપ્યો એમણે. એક ખૂબ પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપ્યું એમણે કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરો ભરવો પડશે નહીં. તો હવે સ્પષ્ટ પ્રશ્ન થાય કે શું આવકવેરા કાયદાનો પહેલો પાર્ટ એ ટેક્સ રેટ ને ટેક્સને સ્લેબ હોય.
તો એ એમણે આવરી લીધો. પણ આવકવેરાના બીજા જે અગત્યના મુદ્દાઓ છે, રિટર્ન ફાઇલિંગ, એસેસમેન્ટ, લિટિગેશન, અપીલ, બ્લોક એસેસમેન્ટ, ટ્રાન્સફર પ્રાઇસિંગ, આવા ઘણા બધા જે અમલીકરણ કરવાના છે, સરળીકરણ કરવાના છે. અને એમાંથી તમને હું જાણવા માગું કે એમને બહુ સ્પષ્ટ કીધું છે કે આવકવેરાનો કાયદો જે હું લઈને આવી રહી છું એ અત્યારના સેક્શન સબસેક્શન કરતાં અડધા સેક્શન સબસેક્શન હશે. એટલે હવે એને માટે પણ હવે આશા આપણી વધી જાય છે કે આવકવેરાના જે કાયદો આવશે, બિલ આવશે, એ બિલમાં આવકવેરાને લગતા તમામ પ્રોસિજરિયલ જે ચેન્જીસ જે અત્યારે સુધારા વધારાની જરૂર છે એ ચોક્કસપણે આપણે આશા રાખી શકીએ છીએ. 12 લાખ સુધી નો ટેક્સ. ગઈકાલે જ અમે અમારો ટોક એટલે અમે ઘણી બધી એવી રીતે આગાહી કે આમાં કયા વર્ગને આવરી લેવો જોઈએ, કયા વર્ગની આ બેનિફિટ્સ હોવા જોઈએ, કયા વર્ગને આ નુકસાન થશે આ નિર્ણયથી, આવી બધી ઘણી બધી રીતે દર વર્ષે, ગયા વર્ષે પણ ફેબમાં કર્યું હતું, જુલાઈમાં પણ અમે આ ટોક કર્યો હતો. નિષ્ણાંત જેની પાસે 10થી વધારે કરતાં વર્ષોનો બહોળો અનુભવ છે, બજેટ રજૂ થતા હોય ત્યારે કયા વર્ગને ફાયદા, MSME અંતર્ગત, શિક્ષણ વિભાગ, તમામ રીતે આ બધા ચર્ચાઓ કરે છે. ગઈકાલે સરે વાત કરી હતી એન્ડિંગમાં કે 10 લાખ સુધી અમને તો એવું લાગે છે કે ટેક્સ ફ્રી એટલે કે કરમુક્ત હશે, પણ 12 લાખની લિમિટ, 12 લાખ સુધી અત્યારે કરમુક્ત. સાથે કંપની સેક્રેટરી અમારી સાથે દેવેશ સર પણ છે. સર, કંપનીઓના એક્ટ અંતર્ગત તમે આ જે બજેટ છે તેને કઈ રીતે જુઓ છો? ફાઇન. કંપનીઝ એક્ટ વિશે તો કહીશ જ, પણ આ જે ઇન્કમ ટેક્સ બિલ આવવાનું છે એને વિશે પણ હું થોડુંક કહીશ કે અત્યાર સુધી ઇન્કમ ટેક્સ 1961 બરાબર છે, ત્યારે એક્ટ આવ્યો અને આજે આપણે 2025માં બેઠા છીએ. એટલે પ્રેક્ટિકલી લગભગ 65 વર્ષ જૂનો કાયદો. જેવી રીતે પહેલાં બિસ્માર રોડ હોય અને હંમેશા થીંગડા માર્યા કરીએ, એટલે એમાં ઓરિજિનલ રોડ છે કયો છે, સારો છે કે નહીં, એવી જ આની હાલત હતી. આટલા બધા વર્ષો સુધી આ એક્ટ ચાલ્યો ને એમાં એટલા બધા થીંગડા મારવામાં આવ્યા કે જેને લીધે એને સમજવો બહુ જ અઘરો હતો. એટલે ઇન્કમ ટેક્સ બિલ એટલે કે નવો જે ઇન્કમ ટેક્સ આવશે એનું આ જ એક મોટામાં મોટો આશય છે કે સરળ હશે. બીજું મેડમે એવું પણ કહ્યું છે કે ઇટ વિલ બી ટ્રસ્ટ બેઝડ ઓન ધ પીપલ. એટલે ગમ્મતમાં કહું તો ફોરેનમાં એવું મને કે ભાઈ જ્યાં સુધી કોઈ ચોર પુરવાર ના થાય ત્યાં સુધી એ સજ્જન છે. આપણે ત્યાં ઘણા બધા કાયદાઓ એવા હતા જ્યાં સુધી એ પુરવાર ના થાય ત્યાં સુધી ચોર જ છે. પણ મેડમે આ જે કહ્યું છે ખરેખર આવકારદાયક છે કે પબ્લિકમાં વિશ્વાસ મૂકીને આ કાયદો બનાવવામાં આવશે. બીજું જે મનીષભાઈએ કહ્યું એ પ્રમાણે કે ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ બિલ અઠવાડિયા પછી મૂકવામાં આવશે એટલે આપણને એવું લાગતું હતું કે મેડમ કશું જ કહે નહીં એ વિશે. પણ એમણે ડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચર માં રેશનલાઇઝેશન કર્યું. ઇનફેક્ટ ગઈકાલે આપણે એ જ વાત કરી હતી કે ટ્રમ્પે જે ઇન્કમ ટેક્સ એબોલિશ કરવાનું કહ્યું હતું એવું તો એ આશા વધુ પડતી હતી જ, પણ એને રેશનલાઇઝ કરવું જોઈએ કે જેથી મેક્ઝિમમ રિટર્ન મળે સરકારને અને સાથે ઓછામાં ઓછા લોકોને હાલાકી પડે. આ ઉદ્દેશ પણ બર આવ્યો છે. બીજું આપણે રેગ્યુલેટરી રિફોર્મ્સની વાત કરીએ. કંપનીઝ એક્ટમાં સ્પેસિફિક કહીએ તો એમણે કહ્યું છે કે મર્જર અને એમાલ્ગમેશન એટલે કે જે કંપનીઓનું જોડાણ થાય છે એને લગતા જે કાયદાઓ છે એ સરળ કરવામાં આવશે. બીજું અત્યારે ફાસ્ટ ટ્રેક સ્કીમ છે એમાલ્ગમેશનની. નાની નાની કંપનીઓ હોય, હોલ્લી ઓન સબસિડરી હોલ્ડિંગ કંપનીનું મર્જર થતું હોય તો એમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસે આમ પણ જવાનું નથી હોતું. એમાં પણ વધુમાં વધુ સરળીકરણ કરાશે. એટલે આ ખરેખર આવકારદાયક છે. નોટ ઓનલી દેટ કે ઘણા બધા કાયદામાં ડીક્રિમિનલાઇઝેશન થશે. પહેલાં લગભગ 180 કાયદાઓમાં ક્રિમિનલાઇઝેશન થયું અને હજુ બીજા 101 પ્રોવિઝન્સ જુદા જુદા કાયદાઓમાં ડીક્રિમિનલાઇઝેશન થશે. ડીક્રિમિનલાઇઝેશનનો સાદા શબ્દોમાં એવું કહી શકાય કે એમાં જેલની સજા ના થાય. એટલે આ પણ ખરેખર આવકારદાયક છે કે જેથી લોકો ઉત્સાહથી કામ કરી શકે ને જેને આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહી શકીએ. ઓકે સર, મેડિકલ ક્ષેત્રે પણ ઘણા બધા મહત્વના નિર્ણય લીધા છે જેમાં કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારી અને એની દવાઓના પણ કરમુખ છે. શું કહેવા માંગો છો? લોકોની શું આશા હતી અને તે પરિપૂર્ણ થઈ છે? આપણે આ બજેટ એક અલગ પ્રકારનું બજેટ છે. મેં કીધું એમ
આ એક લેન્ડમાર્ક બજેટ છે, એક સીમા ચિહ્નરૂપ બજેટ તરીકે આને ગણાવી શકાય. જ્યારે 2047માં વિકસિત ભારત હઈશું આપણે, ત્યારે આપણે બધા દર્શકો પણ જ્યારે 2047માં વાત કરતા હઈશું ત્યારે આજની 2025ના બજેટની ચોક્કસ ઉલ્લેખ થશે. એટલે પહેલાં તો આ બજેટને સીમા ચિહ્નરૂપ બજેટ અને તમામ ક્ષેત્રોને, આપણે મેડિકલ ક્ષેત્રની વાત કરી પણ તમામ ક્ષેત્રો, એ મેડિકલ ક્ષેત્ર હોય કે સ્કિલ ડેવલપમેન્ટ હોય કે કૃષિ ક્ષેત્ર હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, રોડ રસ્તા પાણી હોય, ગામડામાં બ્રોડબેન્ડ પહોંચાડવાની વાત હોય, એ તમામ ક્ષેત્રોને આવરી લેનારું આ ખૂબ જ સર્વાંગી વિકાસવાળું બજેટ છે. તમામ વર્ગોને આવરી લીધા છે. એમણે તમામ વર્ગ માટે ક્યાંક ને ક્યાંક પ્રાવધાન કર્યું છે. એટલે એમાં સ્પેસિફિક જો મેડિકલ ક્ષેત્રની વાત કરીએ તો કોઈ પણ સમાજ વિકસિત સમાજ તરફ આગળ જઈ રહ્યો હોય તો એજ્યુકેશન, મેડિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં જ આવે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત એમણે કરી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એમણે ખૂબ સારું કેપેક્સ માટેનું પ્રોવિઝન આપ્યું, જેનાથી ડેવલપમેન્ટનો વેગ વધશે. અને એમાં જે ખૂબ અગત્યની જાહેરાત કરી, એમાં દરેક રાજ્યોને આવરી લેવામાં આવશે. દરેક રાજ્યોને જેને પણ રોડ મેપ સાથે પ્લાન સાથે આવશે એને 1.5 લાખ કરોડ રૂપિયાની વગર વ્યાજની 50 વર્ષ સુધીની લાંબા ગાળાની લોન આપવામાં આવશે. આ ખૂબ આવકારદાયક છે, જેનાથી રોડ, રસ્તા, પાણી, વીજળી, માળખાગત સુવિધા જો ડેવલપ નહીં હોય તો વિકસિત દેશ તરફ જવાની વાત એ ખાલી એક સ્વપ્ન દરમિયાન છે. પણ આ એક રિયાલિટીમાં કરવા માટે આ મૂક્યું. બીજું એમણે જે વાત કરી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી જે શિક્ષણની વાત કરી. શિક્ષણ ક્ષેત્ર પણ સ્કિલ ડેવલપમેન્ટની જે વાત કરતા હતા એ સ્કિલ ડેવલપમેન્ટને આગળ વધારી, એઆઈ માટેના પ્રાવધાન કર્યા અને યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી, શિક્ષણ માટે લોનની વાત કરી. અને મેડિકલ ક્ષેત્ર પણ એમને કેન્સરની હોસ્પિટલ માટે અને મેડિકલ ક્ષેત્રમાં ઇન્સ્યોરન્સ માટે, આ બધા જ જે 3 ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે એ 3 સેક્ટરમાં મેડિકલ, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર 3 ક્ષેત્રને આવરી. અને એમણે અલ્ટિમેટલી જો હવે ઇકોનોમિક્સની વાત કરીએ તો એમણે કીધું કે હું 2025માં 4.8% ફિસ્કલ ડેફિસિટ, નાણાકીય ખાધ જીડીપીના કેટલા ટકા, તો 4.8%. એ ખૂબ જ આવકાર્ય છે. આવકાર્ય એટલે એમ આવકાર્ય ન કહેવાય, પરંતુ 4.8%ની નાણાકીય ખાધ સ્વીકાર્ય છે. અને એમણે બહુ સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે, કોઈ ખોટા વાયદા નથી આપ્યા. અને સ્ટેપ બાય સ્ટેપ વર્ષ પ્રમાણે એમણે કીધું કે આવતા વર્ષે 2026માં નાણાકીય ખાધ ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 4.4% સુધી લઈ શકશું. 4.8%થી 4.4% લઈ જવાની જે વાત કરી છે એ ખરેખર સંનિષ્ઠ પ્રયાસ છે, કોઈ ખોટો વાયદો નથી. અને એ ચોક્કસપણે આ જે અત્યારનો જે ગવર્મેન્ટનો પ્રયાસ છે, ગવર્મેન્ટનું જે એક ઇન્ટેન્શન છે એ ઇન્ટેન્શન બતાવે છે. અને કોઈ જ ખોટા વાયદા નથી આપ્યા. કોઈ અત્યાર સુધીમાં પોલિટિકલ વાત આપણે કરતા નથી, કરવી નથી. પણ મેં અત્યાર સુધીમાં બજેટ રજૂ થયા પછીના આ લગભગ 2.5 કલાક સુધીમાં કોઈ પણ પક્ષનું કોઈ પણ દરેક જગ્યાએથી કોઈ પણ નેગેટિવ નિવેદન અત્યારે આ બજેટ માટે આવ્યું નથી એવું મને ખ્યાલ છે. દેટ ઇટ સેલ્ફ ઇઝ એન ઇન્ડિકેશન કે આ લેન્ડમાર્ક બજેટ છે, સીમાચિહ્ન બજેટ છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. મિત્રો, હાલ અત્યારે જે પ્રમાણે અનુભવી સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટ અને અનુભવી કંપની સેક્રેટરી સાથે વાતચીત કરીને તે દરમિયાન માલુમ પડ્યું કે ઘણા બધા વર્ષોથી ક્યારેક અપડાઉન થાય પર્સન્ટેજમાં, પરંતુ આ વખતે તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને સીમાચિહ્ન લેન્ડમાર્ક બજેટ એ રજૂ કરવામાં આવ્યું છે. 2047 વિકસિત ભારત અને એ જ દિશામાં દેશ આગળ જઈ રહ્યો છે, એટલે કે પ્રગતિ કરી રહ્યો છે. મિત્રો, તમામ વર્ગ એ ઇન્કમટેક્સની સાથે સાથે ઘણી બધી રીતે મેડિકલ સ્ટુડન્ટોને માટે આઈઆઈટીની વાત કરી તો તેની પણ બેઠકો વધારશે. 1600 જેટલી બેઠકો વધારવાની વાત કરી છે. મેડિકલ ક્ષેત્રે પણ ઘણી બધી બાબતે કેન્સર જેવી જીવલેણ બીમારી અને તેની દવાઓ જે બહુ જ કોસ્ટલી હતી એના પર પણ કરમુક્ત, એટલે કે એના પર પણ ટેક્સ ઓછો થાય તેવી વાત કરવામાં આવી છે. સાથે સાથે ઘણી બધા મેડિકલ ગેજેટ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ, ઓકે, ઉપકરણો, સાથે સાથે ડિજિટલ ગેજેટ્સ, એમાં ટીવી, સ્ક્રીન, એલઈડી, આ બધી વસ્તુઓના ભાવ ઘટશે. સમજાય છે? ભારત દેશના વિકાસ માટે 2047 વિકસિત ભારત અને એ જ અંતર્ગત આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારામનજી દ્વારા જ્યારે બજેટના અલગ અલગ મુદ્દાઓ કહેવામાં આવ્યા ત્યારે નિષ્ણાંતોનો ખ્યાલ આવી જાય કે આ ટોપિક પર આ જ લાંબુ થશે, આ ટોપિક પર આટલું જ થશે, કારણ કે એટલા વર્ષોનો બહોળો અનુભવ છે. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.